મહીસાગર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી રાજ્ય સરકારની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ આધુનિક સાધનો અપનાવી રહ્યા છે। આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઘર બેઠા ઓનલાઈન અરજી કરી ખેડૂતો સાધનો પર સરકારી સહાય મેળવી રહ્યા છે, જેનાથી ખેતી ખર્ચ અને સમયની બચત થઈ છે। જેમાં લાડવેલ ગામના પ્રગતિશીલ ખેડૂત દીક્ષિત પટેલે સરકારી સહાયથી જિલ્લાના પેડી પ્લાન્ટર વસાવ્યું છે। આ આધુનિક મશીન દ્વારા તેઓ પોતાના ખેતરમાં સરળતાથી ડાંગર રોપણી કરવા ઉપરાંત અન્ય ખેડૂતોને પણ સેવા આપી વધારાની આવક મેળવી રહ્યા છે। યાંત્રિકીકરણ યોજના અંતર્ગત 2021-22માં પેડી પ્લાન્ટર મશીન વસાવ્યું હતું કે જેનું કામ છે ડાંગરની રોપણી કરવાનું, જેના દ્વારા મેં આ 4 વર્ષ દરમિયાન સારી એવી અને સફળ રીતે ડાંગરની રોપણી કરી છે અને સારું એવું ઉત્પાદન 5 થી 10% વધારો સાથે મેળવ્યું છે। આ યોજના ગુજરાત સરકારની છે, જેમાં મને સબસિડી પણ મળી છે, એટલે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે ખેડૂતોને સબસિડી દ્વારા લાભ આપ્યો છે। મહીસાગર જિલ્લામાં કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ હેઠળ ઘણા એવા સાધનો ખેડૂતોને આપવામાં આવેલા છે, જેમાં 40% લઈને 60% સુધીની ખેડૂતોને આપવામાં આવે છે। ખાસ કરીને જે રોટાવેટર છે, વાવણિયા છે અને કલ્ટિવેટર છે, આ સિવાય જે મોટા સાધનો છે એમાં પેડી હાર્વેસ્ટર અને બેલર સાથે સાથે પેડી ટ્રાન્સપ્લાન્ટર એનો પણ ખેડૂતો હવે આપણા વિસ્તારમાં ઉપયોગ કરી રહ્યા છે।